धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः फलं पापमिच्छन्ति पापं कुर्वन्ति साधुः। અનકલ્યાણ કરનારા વાત્સલ્ય વર્ષાવનારા શાસ્ત્રકાર બ્રહ્મર્ષિ ભગવાન આ મંગલ શ્લોકની અંદર આપણી બે નબળી કડીની વાત કરી રહેલા છે. પહેલા નંબરની અંદર ધર્મના ફળ તરીકે મળતું સુખ જગતના તમામ જીવોને જોઈએ છે અને છતાં ધર્મ લગભગ કરવો ગમતો નથી. અને પાપના ફળ તરીકે મળતું દુઃખ કોઈને જોઈએ નહીં, છતાં પણ પાપ રાચી માચીને કરવા. અનાદિકાળથી આપણી આ નબળી કડીના લીધે ભવ ભ્રમણનો હજુ સુધી અંત આવતો નથી, એનો કોઈ છેડો દેખાતો નથી. પરમાત્માની કૃપાથી માનવ ભવ મળે, જીન શાસન મળે, જીનવાણીનું શ્રવણ કરવાનું સૌભાગ્ય મળે, આવા અનેક પ્રકારના ઉજળા સંયોગની વચ્ચે ગોઠવાયા પછી આપણે આગળ વધી શકીએ એના માટે ગઈકાલે જે વાત કરેલી હતી 3 પ્રકારના હાર્ટની, એમાં બીટર હાર્ટ, એનાથી આપણે કાયમ માટે દૂર રહેવાનું. આપણે બીજાના હૃદયને દુભાવવાનું કામ કરીએ, આપણા આત્માને દુઃખી કરવાનું કામ કરીએ પાપી બનાવવાના માધ્યમથી. એવા પ્રકારનું બીટર હાર્ટ, એનાથી આપણે સતત દૂર રહીએ. બીજા નંબરની વાત કરી હતી બાર્ટર હાર્ટ, લેવડ દેવડ વાટકી વ્યવહાર. ધર્મ થકી સુખ મળતું દેખાય તો ધર્મને પકડવો, ધર્મ થકી સુખ અનુભવાતું ન હોય, દેખાતું ન હોય એટલે ધર્મથી આપણે દૂર રહેવું. અગવડ વેઠીને ધર્મ ન કરવો. સગવડનો અનુભવ થતો હોય, સગવડ મળતી હોય તો ધર્મ કરવો. આ બધું શું છે તો કે બાર્ટર હાર્ટ છે. આપણે ધર્મ સાથે માત્ર આ લોકનું તુચ્છ સુખ એને કેન્દ્રમાં ગોઠવવું નથી. અશોકભાઈ, હમણાં જો જાહેરાત કરેલી હોય કે જેટલા પણ વ્યાખ્યાનમાં આવશે બધાને 100 રૂપિયાની પ્રભાવના કરવામાં આવશે, તમારે આ ઉપાશ્રયના બદલે બીજો હોલ લેવો પડે. સમજાય છે ને? આ બાર્ટર હાર્ટની વાત છે. લેવડ દેવડ કંઈક મેળવવું મળતું હોય, બાહ્ય જગતનો લાભ મળતો હોય તો ધર્મ કરવાની તૈયારી. આ શું છે? બાર્ટર હાર્ટ. એ ભૂમિકાને પણ ઓવરટેક કરીને આપણે આગળ વધવાનું છે. ગઈકાલે વાત કરી હતી બેટર હાર્ટની. બેટર ગુડમાંથી બેટરની ભૂમિકાએ આપણે ગોઠવાવું. એના માટે ગુરુ ભગવાનની જે પ્રેરણા હોય એ પ્રેરણાને ઝીલી અને આપણા આત્માને નુકસાનીના ખાડામાંથી ઉગારવો. આ લોકની નુકસાની કદાચ દેખાતી ન હોય, પણ આંખ મીચાયા પછીની દુનિયામાં મારા આત્માને નુકસાની ભોગવવી ન પડે એ માટે ગુરુવાણી અને જીનવાણી એને આપણા હૃદયમાં હાઇલાઇટ કરવાનું કામ કરીએ તો બેટરની ભૂમિકાએ ગોઠવાઈ શકીએ. ગઈકાલે જે વાત કરેલી હતી સોલાપુર આવેલા ભાગશાળી મુંબઈ ગુરુ ભગવાન પધારેલા છે. ગુરુ મહારાજના વંદન માટે આવ્યા અને પોતાનો જ નાનો ભાઈ એની સાથે મિલકતની વહેંચણીની અંદર થયેલો સંઘર્ષ પિતાજીની હયાતીમાં, અને સંઘર્ષના કારણે વહેંચણી અટકીને બેસેલી હતી. ભાગ મિલકતના પડી શક્યા નહોતા અને દુભાતા દિલે પિતાજીએ પરલોકની અંદર વિદાય લીધેલી હતી. આજે આ ભાઈ પાસે જઈ અને વાત કરું અને કંઈક હવે એનું મગજ ઠેકાણે આવેલું હોય તો વધુ પડતું મેળવવાનું એનું વલણ ઓછું થાય. ઘણો આ સમય પસાર થયો એટલે અનુભવના આધારે પણ સમજશે કે અત્યારે ખાવા પીવાની અંદર પ્રોબ્લેમ ઊભો થાય છે. ખર્ચ કરવાનો પ્રશ્ન આવે તો પણ પ્રોબ્લેમ ઊભો થાય છે, કારણ કે મિલકતની વહેંચણી થયેલી નથી. પગ નીચે રેલો આવવાના કારણે કદાચ ભાઈના વિચારની અંદર પલટો આવેલો હોય. ત્યાં જાઉં અને વાત કરું અને શાંતિથી બધો નિવેડો લાવું. પિતાજીને તો ગુમાવ્યા, હવે પિતાજીની વિદાય પછી આ સંઘર્ષને લાંબો ચલાવવો નથી. ગુરુ ભગવાનની પધરામણી નિમિત્તે વતનમાં આવેલ છું, સોલાપુરમાં આવેલ છું. ભાઈ પાસે જાઉં અને એને સમજાવવાનું કામ કરું ને એના માટે ગુરુ ભગવાનને વાત કરે છે, ગુરુદેવ આશીર્વાદ આપો, મારું મન બગડે નહીં.
મારા મનમાં ક્લેશ કે સંકલેશ ઊભો થાય ને, આપણને છે ને મનીષભાઈ, કપડાં ન બગડે એની આપણને ઘણી ચિંતા હોય છે. અજાણી જગ્યાએ નવી જગ્યાએ બેસવાનું આવે ને, વ્હાઈટ એન્ડ વ્હાઈટ તમે કપડાં પહેરેલા છે, બેસવાનું હોય, શું કરો? આમ સીધે સીધા બેસી જાઓ, રૂમાલથી જગ્યા સાફ કરી અને પછી બેસવાનું કામ કરો. કેમ? મારા કપડાં બગડી ન જાય, કપડાને ડાઘો લાગી ન જાય. વિનોદભાઈ, એની સાવધાની ઘણા બધા રાખતા હોય છે. બેસતા પહેલા રૂમાલથી જગ્યા સાફ કરે, રૂમાલ પાથરીને બેસે, જેના કારણે કપડાં બગડે નહીં, કપડાને ડાઘા લાગે નહીં. કપડાને સાચવનારો માણસ ધીરેનભાઈ પોતાના આત્માને સાચવવા માટે તૈયાર કેટલા? કોઈની સાથે વ્યવહાર કરું એ વખતે મારા મનની અંદર કોઈના પ્રત્યે દ્વેષ અને દુર્ભાવનો ડાઘો લાગી ન જાય, કોઈના પ્રત્યે ધિક્કાર ને તિરસ્કાર ભાવના માધ્યમથી મારો આત્મા મેલો થઈ ન જાય, એ પ્રકારની જાગૃતિ બીજાની સાથે વ્યવહાર કરતી વખતે કેટલી હોય? સુરેશભાઈ, કેટલી જાગૃતિ મળે? કપડાં ન બગડે એની સાવધાની રાખનારો માણસ પોતાનું મન અને પોતાનો આત્મા ન બગડે, એના ઉપર ડાઘા ન પડી જાય, એના માટે સાવધાની કેટલી રાખે? કપડા ઉપર તો યોગેશભાઈ ડાઘા લાગે ને તો લોન્ડ્રીમાં કપડા આપી આવો તો ડાઘા નીકળી જાય. આવતીકાલે બધા ફ્રેશ કપડા તમારા હાથમાં, ઇસ્ત્રી ટાઈટ કપડા તમારા હાથમાં આવી જાય. પણ મન ઉપર લાગેલો ડાઘો એ ધોવાનો કઈ જગ્યાએ? આત્મા મેલો થઈ ગયો એને ચોખ્ખો કરવાનો કઈ જગ્યાએ? એની કોઈ લોન્ડ્રી દુનિયામાં હજુ સુધી શોધાયેલી નથી. આ જીનવાણીનું શ્રવણ જો કરતા આવડે, અને એ પણ હૃદયથી શ્રવણ કરતા આવડે, અને આમાં મને જે જે લાગુ પડે એ બધું મારે મારા જીવનની અંદર એનું અમલીકરણ કરવું છે, આવા સંકલ્પથી જીનવાણીનું શ્રવણ કરવામાં આવે તો જીનવાણીનું શ્રવણ એ તમારા માટે પાવરફુલ લોન્ડ્રીનું કામ કરે. પણ લક્ષ્ય હોવું જોઈએ કે જે સાંભળું છું માત્ર માહિતી જ્ઞાન રૂપે નહીં, માત્ર જાણકારી મેળવવા રૂપે નહીં, પુસ્તકીય જ્ઞાન કે પોપટીયું જ્ઞાન એ સ્વરૂપે નહીં, પોથીમાંના રીંગણા સ્વરૂપે નહીં, પરંતુ મારા હાર્ટને ટચ થાય ને મારા જીવનમાં લાગુ પડે એવા પ્રકારની જીનવાણીની બાબતો એને મારા જીવનની અંદર આજ ભવમાં આજથી એનું અમલીકરણ કરવું છે, એવા પ્રકારની તૈયારી સાથે જીનવાણીનું શ્રવણ કરતા આવડે તો જીનવાણી એ શ્રવણ જ્યાં થાય તે ઉપાશ્રય આપણા માટે પાવરફુલ લોન્ડ્રીનું કામ કરી શકે. પેલા ભાગશાળીને વાત કરી ગુરુ મહારાજે કે ભાઈ ભાગ પડવાનું બાકી છે, યાદ રાખજે નાનકડું એક વાક્ય, ભાગ કરતા ભાઈ ચડિયા તો. ભાગ કરતા ભાઈ ચડિયા તો એ ગુરુદેવનું વાક્ય મનમાં ગુંજતું હોય છે. યાદ રાખતા રાખતા મમડાવતા નાના ભાઈના ઘર તરફ ડગલા માંડે છે. ડોર બેલ વગાડે, ભાઈ દરવાજો ખોલે અને પોતાના મોટા ભાઈને જોઈને થોડો અંદર હેપતાઈ ગયો, અણગમાનો ભાવ ઉભો થયો. છતાં આવો એટલા શબ્દ મોઢેથી બોલે છે. મોટા ભાઈ અંદર એન્ટ્રી કરે, અંદર એન્ટ્રી કરી અને વાત કરે છે, ખભે હાથ રાખીને અંદર આગળ વધે છે. મોટા ભાઈ નાના ભાઈના ખભા ઉપર હાથ રાખી કે આજે તારા ઘરે જમવાનો કાર્યક્રમ ગોઠવેલો છે. સારું, આટલા લુખ્ખા શબ્દ, ફોર્માલિટી રૂપી શબ્દ એ સાંભળવા મળ્યા અને ભોજનના સમયે ડાઇનિંગ ટેબલ ઉપર આમને સામને ગોઠવાયેલા મોટા ભાઈને નાના ભાઈને મોટો ભાઈ વાત કરે કે હવે આ મિલકતની વહેંચણીનું કામ આજે પૂરું કરવું છે. જેટલી આપણી મિલકત છે એનું લિસ્ટ તું તૈયાર કર. લિસ્ટ તૈયાર કરવાની વાત કરીને ઓલો તરત જ ટપકાવા માંડ્યો, કેટલી મિલકત છે એ ટપકાવાનું કામ શરૂ કર્યું. કાગળ મોટા ભાઈના હાથમાં મૂકે, આટલી મિલકત, અને મોટા ભાઈ નાના ભાઈને કાગળ આપીને વાત કરે, આની અંદર તને જે પસંદ હોય એના ઉપર તું ટીક કર. વિમલભાઈ, તું જેના ઉપર ટીક કરે એ બધું તારું, બાકીનું બધું મારું. સાચું, મિલકતની વેચણી વખતે આવો વિચાર, ટીનુભાઈ, મનની અંદર આવો વિચાર કેટલો આવે? હાથમાંથી કોઈ લઈ શકે પણ ભાગ્યમાંથી તો કોઈ લઈ જવાનું નથી જ.
અને ભાગ્યમાં હશે એના કરતાં ઓછું મળેલું હશે તો ભાવ વધશે બજારમાં અને મારા નસીબ જોગું મને મળી જશે. અને કદાચ ભાગ્ય કરતાં વધારે મેળવેલું હશે તો ભાવ ગગડી જશે અને વધારે મેળવેલું હશે, અણહકનું મેળવેલું હશે, અન્યાયથી મેળવેલું હશે, આંચકીને મેળવેલું હશે, એને ધોવાઈને સાફ થતા વાર લાગશે નહીં. આ કર્મના સિદ્ધાંત હૃદયની અંદર શિલાલેખની જેમ કોતરેલા હોય તો ક્યારેય પણ આપણે ડિસ્ટર્બ થઈએ નહીં. બીજાના વ્યવહારથી આપણે ડિસ્ટર્બ થઈએ છીએ એનું કારણ આપણા કર્મ આપણે ભૂલી જઈએ છીએ. હું દુઃખી છું એ સામેની વ્યક્તિના કારણે દુઃખી છું, મારા પાપના ઉદયથી હું દુઃખી છું એવો ભાવ ભીતરમાં હજુ સુધી પ્રગટ થતો નથી. એના જ કારણે આપણી ધારણા કરતા વિપરીત વ્યવહાર કરનાર વ્યક્તિ દેખાય એટલે એના ઉપર દ્વેષ અને દુર્ભાવ ઉછાળ્યા વિના આપણે રહીએ નહીં. અને એ દ્વેષ અને દુર્ભાવ એને દુઃખી કરે કે ન દુઃખી કરે પણ આપણને દુઃખી કરે મેન્ટલી એ જ વખતે. અને પાપી પણ આપણને કર્યા વિના રહેની આપણા નબળા વિચાર. અને આવી નુકસાની મારે ઊભી હવે કદાપી કરવી નથી. કોઈના માટે મારે બુરું ઈચ્છવું નથી, કારણ કે હું જે બીજા માટે ઈચ્છીશ એ જ મારી સાથે થવાનું. આ કર્મના ત્રિકાલ અબાધિત સિદ્ધાંતો ભોગીભાઈ, આ સિદ્ધાંતોને યાદ રાખવાના છે. હું જેવું બીજા માટે ઈચ્છીશ એવું જ મારી સાથે થવાનું છે. તો બીજા માટે યોગેશભાઈ કેવું ઈચ્છવાનું? આપણે ધૈર્યસ કેવું ઈચ્છવાનું? હું જેવું બીજા માટે ઈચ્છીશ એવું જ મારી સાથે થવાનું છે. તો હવે દલીચંદભાઈ, બીજા માટે સારું જ વિચારવું, નબળું શા માટે બીજા માટે વિચારવું, આ અંદરમાં ભાવ જાગૃત થાય તો બીજા માટેની સદભાવના ને સદવિચારણા એના માધ્યમથી સતત પુણ્યાનુબંધી પુણ્યનું પ્રોડક્શન આત્માની અંદર થઈ જ રાખે. આત્માની ફેક્ટરી અત્યાર સુધી પાપાનુબંધી પાપનું પ્રોડક્શન કરતી હતી, એના બદલે પુણ્યાનુબંધી પુણ્યનું પ્રોડક્શન કે જે પુણ્યના ઉદયની અંદર પાછા ધર્મના માર્ગે આગળ વધવાના ભાવ જાગે, આત્મકલ્યાણની ભાવના જાગૃત થાય અને અનંત સુખ જ્યાં આપણી પ્રતીક્ષા કરીએ છે એવા અનંતા સિદ્ધોના પરિવારની અંદર વહેલી તકે આપણને સ્થાન પ્રાપ્ત થાય. અને જ્યાં સુધી ત્યાં નંબર ન લાગે ત્યાં સુધી સંસારની અંદર પણ ક્યાંય નબળી જગ્યાએ ખોટી જગ્યાએ આપણી એન્ટ્રી થાય નહીં. આ બધી ગેરંટી મનમાં ચાલતી બીજા માટેની સદવિચારણા અને સદભાવના એનાથી ઊભું થયેલું પુણ્યાનુબંધી પુણ્ય આપણને એની ગેરંટી આપે છે. તો શા માટે મારે કોઈના માટે નબળા વિચાર કરવા? સદભાવના અને સદવિચારણા એનાથી જ આપણું મન છલકાતું હોય. ભગવાનના શાસનને આપણે પામ્યા એનું આ સિમ્પટમ્સ છે. નવરા બેઠા હો કે કોઈ કામ કરતા હો, નવરા બેઠા હો ત્યારે સદવિચારણા ચાલે, અને કામ કરતા હોય બીજા જીવોની સાથે વ્યવહાર કરતા હો ત્યારે સામી વ્યક્તિ પ્રત્યે સદભાવના અંદરમાં છલકાતી હોય અને એના માધ્યમથી ઈચ્છીએ મંગલ પારકું હોય મંગલ આપણું. બીજાના મંગલની કામના કરીએ એટલે આપણું મંગલ નિશ્ચિત થઈ જાય, પણ આપણું મંગલ થતું નથી. એનું કારણ બીજા માટે મંગળની ભાવના આપણે ઓછી કરેલી છે, માટે આપણું મંગળ થતું નથી. આપણે બીજા માટે ક્યારેય પણ નબળું વિચારવું નથી. મોટા ભાઈએ વાત કરી કે તારી જેના ઉપર ઈચ્છા હોય એના ઉપર તું ટીક કરતો જા, એ બધી મિલકત તારી, બાકીનું બધું મારા ભાગે. અને મોટા ભાઈના મોઢામાંથી નીકળેલા શબ્દો જેની કોઈ ધારણા નથી એવા પ્રકારના શબ્દો મોટા ભાઈના મોઢામાંથી સાંભળી અને નાના ભાઈની આંખમાં શ્રાવણને ભાદરવો ગોઠવાઈ ગયો. આંખે ચોમાસું બેઠું અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. ભાઈ, ટીક કરવાની વાત આવી, તારી ઈચ્છા જેના ઉપર પડે ટીક કરે, બધું તારું. એ સાંભળતા સાંભળતા મોટા ભાઈ એના પ્રત્યે અત્યાર સુધી મેં કેટલો દ્વેષ ઘૂંટવાનું કામ કર્યું, એના પ્રત્યે કેટલો નફરતનો ભાવ અંદરમાં મજબૂત કર્યો. ધિક્કાર છે મને પિતાજીની ગેરહાજરીની અંદર પિતા તુલ્ય એવા મોટા ભાઈ અને એના પ્રત્યે અણગમો અને નફરતના ભાવ અંદર મેં ઘૂંટવા દ્વારા
એને માનસિક રીતે અન્યાય કલ્પના બહાર ન કરેલો છે, ધિક્કાર છે મારી જાતને, એ વિચાર કરતા કરતા નાના ભાઈની આંખમાંથી આંસુ નીકળી ગયા. આંસુની ધાર નીકળે અને મોટા ભાઈ, તમે ભાઈ નથી, મારા માટે ભગવાન છો. જો આ વિચારતા હોય તારી જે ઈચ્છા હોય તે લઈ લે, બસ તો હવે મારે બીજું કશું માગવું નથી. આપને એ જ કહું છું, આપની જે ઈચ્છા હોય તે મને આપજો. સમજાય મનીષભાઈ? સામેની વ્યક્તિ આપણે સમજતા હોય કે બદમાશ છે, નાલાયક છે, લુચ્ચો છે, લફંગો છે, પણ દરેક જીવના ખૂણાની અંદર, દિલના ખૂણાની અંદર પરમાત્માનો વાસ હોય છે. અને પરમાત્માનો વાસ જ્યાં હોય છે, જે ખૂણાની અંદર, ત્યાં ઉત્તમતા અને પવિત્રતા સચવાઈને ગોઠવાયેલી હોય છે. બસ એ ઉત્તમતાને પ્રગટ કરવા માટે આપણે એને મોકો આપવાની આવશ્યકતા. અશોકભાઈ, બીજાને આપણે મોકો આપીએ એની ઉત્તમતાને પ્રગટ કરવાનો, તો એની ઉત્તમતા પ્રગટ થાય ને આપણને એનો અનુભવ થયા વિના રહે નહીં. પણ આપણે કોઈને મોકો આપવા, વિમલભાઈ, બીજાને અંડર એસ્ટિમેટ કરી, બીજાને કાયમ માટે નબળા વિચારી અને એને એની ઉત્તમતાને પ્રગટ કરવા માટેનો મોકો આપવાની ઉદારતા આપણે કેટલી દેખાડીએ. દીપકભાઈ, આ થોડા નજીક આવી જાઓ, ભાગસર નજીક આવી જાઓ. હા, પાછળથી બધાને થોડી તકલીફ ના પડે. વચ્ચે જગ્યા છોડવાની જરૂરત નહીં, ખાલી જગ્યા છે ને. પરીક્ષામાં આવતું ને ખાલી જગ્યા પૂરો. હા, આપણે વ્યાખ્યાનોમાં ખાલી જગ્યા પૂરતા જાઓ, થોડા નજીક આવતા જાઓ. બીજાની ઉત્તમતાને પ્રગટ કરવાનો મોકો આપવાની તૈયારી દીપકભાઈ આપણી પાસે કેટલી મળે? મારે બીજાને નબળા જ ચિતરી અને મારું પુણ્ય નબળું બંધાય એવી ભૂલ કરવી નથી. બીજાને કાચા પોચા સમજી અને આપણું પુણ્ય કાચું પોચું બંધાય એવી ભૂલ આપણે કરવી નથી. બીજાને સારા સમજી અને સારું પુણ્ય બાંધવાની અંદર મારે શા માટે ના ગોઠવાવું? બસ આ વિચારણા મનની અંદર ચાલે. પણ ક્યારે? આ બેટર હાર્ટ આપણી પાસે હોય તો. જ્યાં સુધી ગુરુ ભગવંતે વાત નથી કરી ત્યાં સુધી આ વિચાર નતો આવ્યો કે ભાગ કરતા ભાઈ ચડિયાતો છે. પોતાની સ્વેચ્છાથી વિચાર નતો આવ્યો, પણ ગુરુ ભગવંતે પ્રેરણા કરી અને એ પ્રેરણાને ઝીલી અને મારે હવે ભાગને ગૌણ કરી ભાઈને મોટો કરવો છે, ભાઈને હાઈલાઇટ કરવો છે. એને જરાય એનું દિલ દુભાય, આંતરડી કકડે એવું મારે કરવું નથી. અને આજે જ આ ચેપ્ટર પૂરું કરવું છે. આ બેટર હાર્ટ લઈ અને મોટા ભાઈ પહોંચ્યા નાના ભાઈના ઘરે, અને તમે અંદરમાં એના પ્રત્યે સદભાવ રાખો તો પડઘો તમને સદભાવનો જ મળ્યા વિના રહે. ઓલા બીજાપુરમાં જે છે ને, વિજાપુર, મહારાષ્ટ્રમાં વિજાપુરમાં ગોળ ગુંબજ છે. અને ત્યાં ગુંબજની અંદર તમે એક છેડે ઊભા રહી અને જોરથી બોલો, સામે પડઘો તમને એક વારની કેટલી વાર સંભળાય? 21 વખત તમને સંભળાય પડઘો. એક વાર બે વાર ની 21 વખત તમને પડઘો સંભળાય. અને તમે બોલો તું ચોર. હવે સંભળાય શું પડઘામાં? સેતુભાઈ, વિનોદભાઈ, સાંભળવા શું મળે હવે તમને? તમે એક વાર બોલ્યા તું ચોર, અને આપણે તું ચોર આપણે જ 21 વાર સાંભળવું પડે. સમજાય છે? અને નંબર 2, તું સાવકાર, એમ બોલો તો દિનેશભાઈ, તો આપણે જ સાવકાર આપણી જાત માટે 21 વાર સાંભળવાનું સૌભાગ્ય મળે. આ પડઘાની સિસ્ટમ એ જો બરાબર ખ્યાલમાં આવી જાય, આપણું જીવન બીજું કંઈ નથી. વર્તમાન જીવન એ આપણા ભૂતકાળનો પડઘો છે. અને નંબર 2, વર્તમાનમાં જે ભાવ અંદરમાં કેળવીએ છીએ એ આવનારા ભવિષ્ય કાળ એની અંદર એના જ પડઘા મારે સાંભળવાના છે. મારે જે પડઘા સાંભળવાના છે, તો પડઘો સારો સાંભળવો કે નબળો સાંભળવો? નૈનેશભાઈ, પડઘો સારો જ સાંભળવો છે, તો હવે ભાવ કેવા કરવા છે? બીજા માટેના ભાવ, મારે નબળા ભાવ કોઈના માટે ક્યારેય કરવા નથી. બસ આ અંદરમાં તૈયારી હશે તો ધર્મ સાચા અર્થની અંદર આપણા જીવનમાં પ્રવેશ પામશે.
ધર્મ ક્રિયા કરતા કરતા ધર્મ તત્વ ભીતરમાં ઉગે એના માટે જીનવાણી શ્રવણ કરતા કરતા પરમાત્માએ બતાવેલા ઉમદા તત્વ, ઉત્તમ તત્વને, પવિત્ર તત્વ એને આત્મસાત કરવાનો આપણે સંકલ્પ કરવાની આવશ્યકતા છે. નાના ભાઈએ વાત કરી, મોટા ભાઈ આપ તો મારા માટે ભગવાન છો, આપે આટલી ઉદારતા દેખાડીને આપના માટે નબળા વિચાર કરવામાં મેં આટલા સમયથી કંઈ બાકી રાખેલું નહોતું. હવે મારે મારી ઈચ્છાને સાઈડમાં મૂકવી છે. આપની જે ઈચ્છા હોય એ આપ મને આપો, મને મંજૂર છે. હવે મારે મારી કોઈ સ્વતંત્ર ઈચ્છા રાખવી નથી. અને એની પત્ની, નાના ભાઈની પત્ની એ પણ એની અંદર ટાપસી પુરાવે છે. એમાં કોઈ પોતાનો આગ્રહ રાખતી નથી કે મને આ જોઈએ ને તે જોઈએ. તમે જે કીધું એ બરાબર છે. નાના ભાઈ, એની પત્ની જે છે એના તરફ પણ નાના ભાઈએ જોયું નહોતું અને સ્ટેટમેન્ટ પોતાના હૃદયમાંથી આપી દીધું કે મોટા ભાઈ આપ જેના ઉપર ટીક કરો એ મારું, બાકી બધું આપનું. આપ મોટા ભાઈ, હવે મારે કંઈ મારી ઈચ્છા નથી. અને એની પત્ની એમાં ટાપસી પુરાવે, આપની વાત સાચી છે, અમે આપને ઓળખી શક્યા નહીં. હવે આપને જે આપવું હોય તે આપો. હવે અમારે કોઈ સંકલ્પ વિકલ્પ મિલકતની વહેંચણી માટે ભાગને પાડવાની અંદર અમારી બુદ્ધિને કામે લગાડવી નથી. દુઃખદ પ્રકરણ ઘણા વર્ષોથી ચાલી રહેલું હતું, પણ એનો અંત વર્ષોની અંદર આવે, મહિનાની અંદર આવે, દિવસોની અંદર આવે, કલાકોની અંદર આવે કે મિનિટની અંદર આવી જાય. મિતેશભાઈ, દુઃખદ પ્રકરણ વર્ષોથી ચાલુ હોય, એનો અંત લાવવા માટે વર્ષો જોઈએ. રૂમની અંદર રાતના 12 કલાકથી અંધારું હોય અને એ અંધારાને દૂર કરવા માટે બીજા 12 કલાક લાગે એમ મનીષભાઈ? અડધી મિનિટ પણ ના લાગે. આમ સ્વિચ ઓન કરો લાઇટની અને અંધારું ગાયબ થતા વાર લાગે નહીં. 12 કલાકના અંધારાને દૂર કરવા માટે 12 કલાકની 12 મિનિટે ન લાગે. જો સ્વિચ ઓન કરવા તરફ તમારી આંગળી ગોઠવાય તો. સાચું બોલો, તમને સ્વિચ ઓન કરવામાં રસ કે ઓફ કરવામાં રસ? જયેશભાઈ, બીજા પ્રત્યે સદભાવની સ્વિચ ઓન કરવામાં આપણને રસ છે, ઓફ કરવામાં રસ છે? મને ડેડ ઓડિયન્સ નથી ભાવતો. સુરેશભાઈ, આપણે આપણી જાતને પૂછીએ, બીજા પ્રત્યેના સદભાવની સ્વિચ એ કાયમ માટે ઓન રહે એમાં રાજી કે ઓફ થાય એમાં રાજી? ચાલો તમને તમારી ભાષામાં પૂછ્યું. દીપકભાઈ, બહારથી તમે ઘરે આવો અને પંખાની સ્વિચ ઓફ થયેલી હોય, શું કરો? આ પંખાની સ્વિચ અને એસીની સ્વિચ ઓન થાય એમાં રાજી કે ઓફ થાય એમાં રાજી? પંખાની એસીની સ્વિચ ઓન થાય એમાં રાજી છો તો બીજા પ્રત્યે સદભાવની સ્વિચ એ ઓન કરવામાં રાજી કે ઓફ કરવામાં રાજી? જયેશભાઈ, જવાબ જોઈએ. હા, એટલે સારો નિમિત્ત મળે એમાં તો મહત્તા તમારી ક્યાં આવી? મહત્તા આમાં નિમિત્તની આવી ગઈ. હું તો તમારી વેલ્યુ ઊંચકવા માટેની વાત કરું છું. સારા નિમિત્તની વચ્ચે તો ગાંડો હોય ને એ પણ સારો દેખાય, પણ નબળા નિમિત્તની વચ્ચે પણ આપણી સદભાવનાને પ્રગટ કર્યા વિના રહીએ નહીં. એ આપણી ઉત્તમતા છે, એ આપણી ઓરિજિનાલિટી છે અને એના આધારે જ આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકશું. આમ તો બધા તમે જે અત્યારે જોઉં ને, એકદમ ડાયા ડમરાને શાંત દેખાવ, બધાનો સ્વભાવ એકદમ શાંત દેખાય, ઉકળાટ વાળો સ્વભાવ કોઈનો ન દેખાય. હા, એ 4 દિવાલની વચ્ચે ઉપાસનીમાં અત્યારે ઠંડા તમે દેખાવ છો, પણ ઘરે ગયા પછી, ઓફિસમાં ગયા પછી આ જે ઠંડક દેખાય કે અંદરમાંથી ઉકળાટ બહાર નીકળે. અત્યારે નબળા નિમિત્ત નથી એટલે ઓટોમેટિક તમારું મન શાંત છે, મગજ તમારું એકદમ શીતળ છે. પણ જેવું નબળું નિમિત્ત, ઓફિસે જાઓ, ઘરમાં જાઓ, બજારમાં આટો મારો, નબળું નિમિત્ત મળે અને ઉકળાટ ભીતરમાંથી બહાર નીકળ્યા વિના રહે નહીં, તો અહીંયા રાખેલી ઠંડક, કિરીટભાઈ, એ મોક્ષ માર્ગે આગળ વધવામાં સહાય ન કરે. સારા નિમિત્તની વચ્ચે તમે સારા દેખાવ, એ સારાપણાની અંદર તમારી મહત્તા નથી, સારા નિમિત્તની મહત્તા છે. નબળા નિમિત્તની વચ્ચે પણ ભીતરમાં શીતળતા હોય, બીજા પ્રત્યે સદભાવ હોય, એ તમારી ઉત્તમતા છે.
આપણે સદભાવની સ્વિચ ક્યારેય પણ ઓફ કરવી નથી. નબળા નિમિત્ત હોય કે સારા નિમિત્ત હોય, આપણે સદભાવની સ્વિચ કાયમ માટે ઓન કરેલી રાખવી છે. અને સદભાવની સ્વિચ જેની ઓન હશે એના માટે સદગતિ ખુલ્લી છે. સદભાવની સ્વિચ જેને ઓફ કરેલી હોય ને કદાચ કાયાના સ્તરે ધર્મની ક્રિયામાં ગોઠવાયેલો હોય તો પણ એના માટે સદગતિ ખુલ્લી છે કે કેમ એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. આપણે આ બેટર હાર્ટ એટલે આપમેળે કદાચ આપણને આ સમજણ નથી, પણ જીનવાણી સાંભળતા ગુરુ ભગવાનની પ્રેરણાને ઝીલતા અંદરથી મનોમન આપણી જાતને ઊંચકવા માટે તૈયાર થઈએ. એ બેટર હાર્ટ એની નિશાની છે. બેટર હાર્ટમાં તો ગોઠવાવું છે જ, આપણે બીટર હાર્ટમાં નહીં અને બાર્ટર હાર્ટ પણ નહીં. શીરા માટે શ્રાવક થવાની ભૂમિકા નહીં, સગવડીયો ધર્મ પકડવાની આપણી ભૂમિકા નહીં, પરંતુ અગવડની વચ્ચે પણ જીનવાણીને ગુરુવાણીને પકડી અને મારે બીજા પ્રત્યેની સદભાવની સ્વિચ ઓન રાખવી છે, ઓફ થવા દેવી નથી. અને એના માધ્યમથી બેટર ભૂમિકાએ તો કમસે કમ ગોઠવાવું છે જ. હું તો બેટર પછી પણ આગળ વાત કરું છું. બેટર હાર્ટ, એનાથી આગળનું સ્ટેપ છે બેસ્ટ હાર્ટ, ચોથી ભૂમિકા, ઉત્તમ ભૂમિકા કહેવાય. ત્યાં આપણે આપણી જાતને ગોઠવવાની છે. બીટર હાર્ટમાં તો નહીં, એ કનિષ્ઠ ભૂમિકા છે. અને મધ્યમ ભૂમિકા એ બાર્ટર હાર્ટ, એમાં પણ નહીં, એનાથી આગળ બેટર હાર્ટ એ ઉત્તમ ભૂમિકા. અને બેસ્ટ હાર્ટ એટલે ઉત્તમ ભૂમિકા. ત્યાં આ જ ભવે મારે ગોઠવાવું છે. સુરતની અંદર બનેલી સત્ય ઘટના. પરિવાર દેવાની નીચે ખૂબ દબાયેલો, લાખો રૂપિયાનું દેવું જેના માથે છે. અને એ દેવાના ભારના ટેન્શનના લીધે પિતાજી હતા સતત ચિંતિત રહેતા હતા. અને એ ટેન્શન અને ફ્રસ્ટ્રેશન એની અસર પોતાના હાર્ટ ઉપર થઈ અને સિવિયર એટેક આવે છે. હોસ્પિટલની અંદર તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા. એકદમ સિવિયર પેન, દાખલ થયા, કાર્ડિયોગ્રામ વગેરે કાઢવામાં આવ્યો. ખ્યાલ આવ્યો કે એમને એટેક આવેલો છે. ડોક્ટરે વાત કરી કે તાત્કાલિક ઇમરજન્સીની અંદર ઓપરેશન કરવું પડશે. કાર્ડિયોગ્રામ દ્વારા ખ્યાલમાં આવી ગયું કે હાર્ટ એટેક આવેલો છે. અને એટેક આવ્યા પછી હવે બીજો એટેક આવે એની રાહ જોવાના બદલે વહેલી તકે ઓપરેશનની અંદર તમે ગોઠવાઈ જાઓ તો આ કેસ ફેલ થતો અટકી શકે એમ છે. ડોક્ટરની સૂચના સાંભળી પણ બંને દીકરા એના મોઢા ઉપર ચિંતાના વાદળો ઘેરાવા માંડ્યા. કારણ કે ઓપરેશન માટે જે રકમની જોગવાઈ હોવી જોઈએ એ રકમની જોગવાઈ નથી. માથે લાખો રૂપિયાનું દેવું છે અને દેવાના ભાર નીચે દટાયેલા પિતા અને એના 2 પુત્રો. અને આ ઓપરેશનનો ખર્ચો કાઢવો ક્યાંથી? ઓપરેશન પૂછ્યું ડોક્ટરને કેટલો આશરે ખર્ચ? લગભગ 4.5-4.5 લાખની તૈયારી રાખવી પડશે. 4.5 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી? લાખ રૂપિયો પણ ક્યાંથી કાઢવો એ પ્રશ્ન છે. તો આ 4.5 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? આ ચિંતાની અંદર ગરકાવ હતા. ડોક્ટરે આવીને વાત કરી દીધી કે આ ઇમરજન્સી કેસ છે અને જો આ કેસ લંબાવવામાં આવશે ઓપરેશનને તો કેસ ફેલ થાય તેવી પણ શક્યતા છે. એન્જિયોગ્રાફી કરવામાં આવી અને ખ્યાલ આવ્યો કે 90% નળી બ્લોક થઈ ગયેલી છે. 90% બ્લોકેજ ખ્યાલ આવતાની સાથે જ અને પોતાના પિતાને બચાવવાની ભાવના બંને દીકરાના હૃદયની અંદર છે. અને એ ભાવનાના કારણે ઓપરેશન કરાવવાની ઈચ્છા હોવા છતાં પણ જોગવાઈ 4.5 લાખ રૂપિયાની ક્યાંથી કરવી? જ્યાંથી લાખ, 2 લાખ, 3 લાખ મળી શકે એવા હતા ત્યાંથી તો અત્યાર સુધી ઘણા સ્થાનેથી ઘણી જગ્યાએથી મેળવેલા હતા. અને એક પાર્ટી પાસેથી બહુ માતબર મોટી રકમ મેળવેલી હતી અને મોટી પાર્ટીનું મોટું દેવું
એ હજુ ચૂકવાયું નહોતું. ત્યાં પણ કઈ રીતે વાત કરી શકાય ને જ્યાં પણ વાત કરી શકાય એવી હતી ત્યાંથી તો ઓલરેડી 6 મહિના પહેલા, 12 મહિના પહેલા, 1.5 વર્ષ પહેલા મેળવેલી જ છે રકમ, લાખ, 1.5 લાખ ને 2 લાખની. અને મોટી પાર્ટી એની પાસેથી મળેલી મોટી રકમ એ હજી ચૂકવવાની બાકી હતી. એટલે રજૂઆત ક્યાં કરવી, ક્યાંથી માગવા, સગાવાલા પાસેથી પણ ઘણા પાસેથી મેળવેલા હતા, મિત્ર વર્તુળમાંથી પણ ઘણા પાસેથી મેળવેલા હતા. એ બધાનું ચૂકવણું હજુ બાકી હતું. એક મોટી પાર્ટી પાસેથી મોટી રકમ એ પણ મેળવેલી હતી, એનું પણ ચૂકવણું બાકી છે. હવે આશાનું કિરણ ક્યાંય પોતાને દેખાતું નથી. જેની જાની પાસેથી મળી શકે એવી રકમ હતી એ ઓલરેડી પહેલેથી લઈ લીધેલી હતી. હવે આ કટોકટીના સંયોગની અંદર 4.5 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા, એ ચિંતાની અંદર બંને દીકરા ગરકાવ થઈ ગયેલા હતા. એન્જિયોગ્રાફીનો રિપોર્ટ નજરની સામે પડેલો છે, 90% બ્લોકેજ છે. અને ગઈકાલે આવેલો એટેક, હવે જો ઓપરેશન 24 કલાકમાં નિર્ણય નહીં લેવામાં આવે તો કેસ એ હાથમાંથી ગુમાવવો પડે તેવી શક્યતા છે. પિતાજીને ગુમાવવા નથી, એ બંને દીકરાની ભાવના પાકી છે. અને એ જ સમય હજી વિચારણા કરતા હતા ને ત્યાં તો એક યુવાને હોસ્પિટલની અંદર એ રૂમમાં એન્ટ્રી કરી. એ યુવાન એટલે બીજા કોઈની, જેની પાસેથી સૌથી મોટી રકમ મેળવેલી હતી, લાખો રૂપિયાનું દેવું જેનું પોતાના માથે હતું, એ યુવાને એન્ટ્રી કરેલી. એને સમાચાર મળેલા હતા કે મેં જેને લાખો રૂપિયા આપેલા છે એ ભાગશાળી અત્યારે હોસ્પિટલમાં એડમિટ થયેલ છે. એ સમાચાર મળ્યા અને પેલો યુવાન ગાડીમાં બેસીને સીધો હોસ્પિટલની અંદર આવે અને તપાસ કરીને એ જ રૂમની અંદર એન્ટ્રી કરી, જે રૂમની અંદર પોતાનો દેવાદાર બેડ ઉપર ગોઠવાયેલ છે. બંને દીકરાને સાચું લો, તમે કોકને 2 લાખ 5 લાખ આપેલા હોય, વિમલભાઈ 5 લાખ જેને આપેલા હોય હોસ્પિટલમાં દાખલ છે એવા સમાચાર મળે, કિરીટભાઈ શું કરો? લેવા જાઓ. એ સમયની અંદર, એ સંયોગની અંદર આપવાની સ્થિતિ એની કેટલી હોય, અને એવા સમયની અંદર તમે માગણી કરો, રિઝલ્ટ શું આવે? એટેક એક તો આવેલો છે, તમારી માગણી દ્વારા કદાચ બીજો એટેક આવતા પણ વાર લાગે નહીં. આપણે કોઈને એટેક માંથી બચાવી શકતા તો નથી, પણ આપણા વ્યવહાર દ્વારા કોઈને એટેક ના આવે એ જોવાની જવાબદારી આપણે નિભાવવી છે. આટલી પણ સમજણ હોય તો આ કટોકટીના સંયોગની અંદર ઉઘરાણી કરવાનું સૂઝે નહીં. જો ધર્મ હૈયે વસેલો હોય તો માત્ર કાયાના સ્તરે ગોઠવાયેલો ધર્મ એ આપણને તારી નહીં શકે. કાયામાંથી મનના સ્તરે ને આત્માના સ્તરે, પરિણતિના સ્તરે ને ભાવના સ્તરે આપણે જો ધર્મને પહોંચાડેલ હશે તો એ ધર્મ આપણને મોક્ષ સુધી પહોંચાડ્યા વિના રહેશે નહીં. અને મોક્ષ ન મળે ત્યાં સુધી વચગાળાના દરેક ભવની અંદર સદગતિની ગેરંટી આપણા હૃદયમાં પહોંચેલો ધર્મ આપ્યા વિના રહેશે નહીં. પેલા યુવાને એન્ટ્રી કરી અને જોતાની સાથે જ ધ્રાસકો પડ્યો બંને દીકરાના દિલની અંદર કે હા, જેનું સૌથી મોટું ચૂકવણું કરવાનું બાકી છે, અને એ વ્યક્તિ આ સંયોગમાં એન્ટ્રી કરે છે અને વાત કરે છે પપ્પા ક્યાં છે? આ સામેના બેડ ઉપર છે. પપ્પાનો બેડ આ બેડ છે. 2 દીકરા ત્યાં ને ત્યાં ઉભેલા હતા, પપ્પાના બેડથી દૂર ચર્ચા વિચારણા કરતા હતા કે ઓપરેશન માટેની રકમની જોગવાઈ ક્યાંથી કરવી, કેવી રીતે કરવી. અને પપ્પા હતા એના બેડ તરફ આંગળી ચીંધી, પપ્પા આ બેડ ઉપર છે. અને પપ્પા એના જે હતા એની પાસે પેલો યુવાન પહોંચ્યો, મનીષભાઈ યુવાન પહોંચ્યો, અને યુવાનને જોતાની સાથે જ પેલા ભાગશાળી જેને એટેક આવેલો છે આંખે જળજળિયા આવી ગયા કે આ સંયોગની અંદર આ વ્યક્તિ અત્યારે લાચારીની નજરથી પોતાના 2 દીકરા તરફ અને પરિવાર તરફ જોવાનું કામ પેલા પેશન્ટ કરે છે. હવે શું થશે આ સંયોગની અંદર? ઓપરેશનની વાત તો હજુ દૂર છે, અહીંયા લેણદાર નજરની સામે આવીને ઉભેલો છે. ચકડ વકડ નજરે બંને દીકરા તરફ નજરને લંબાવે, પરિવાર તરફ નજરને ફેરવે, પોતાની પત્ની તરફ નજરને લંબાવે અને લેણદાર તરફ જોવાનું પાછું કામ કરે.
એકદમ આંખ ચકડ વકડ થઈ ગયેલી છે, ગભરાટ ગભરાટ ચહેરા ઉપર જોવા મળે છે. સ્મિતભાઈ પેલા યુવાને આવી અને પેશન્ટના કાનની અંદર 2 મિનિટ વાત કરી ન કરી અને ત્યાંથી રવાના થયા. બાય કરી અને રવાના થઈ ગયા. અને વાત સાંભળી અને પેલા પેશન્ટની આંખમાં શ્રાવણને ભાદરવો વહેવાનો શરૂ થઈ ગયો. આંખે આંસુનું પાણીયારું બંધાઈ ગયું અને 15 અક્ષરનું વાક્ય બોલી અને પેલો યુવાન રવાના થઈ ગયેલો હતો. અને બંને દીકરા લેણદાર પોતાના રવાના થાય છે હોસ્પિટલની રૂમમાંથી, તરત જ પિતાજી પાસે દોડતા આવ્યા અને વાત કરે, પિતાજી શું થયું શું, પણ આ આંસુ શા માટે? ચિંતા ના કરો, તમારું ઓપરેશન અમે સારામાં સારી રીતે કરાવશું, એની અમે જોગવાઈની અંદર ગોઠવાયેલા છે, તમે ચિંતા નહીં કરો, તમે તો અમારું શિર છત્ર છો, તમે છો તો અમારા મન બધું સર્વસ્વ છે, અને આપ નહીં હો તો અમારે મન કશું નથી. પિતાજી આપને અમે બચાવશું, આપ ચિંતા ના કરો, આપ રડો છો શા માટે? પેલો શું કહીને ગયો? મિતેશભાઈ, પ્રશ્ન તો સૌથી આ જ હોય. લેણદાર આવેલો છે, બેડ પાસે આવી કાનમાં કંઈક કહીને ગયો અને કીધા પછી એની વાત સાંભળ્યા પછી પિતાજીની બંને આંખે શ્રાવણને ભાદરવો વહેતો જોયો, આંખે પાણીયારું ગોઠવાયેલું જોયું, અને એના કારણે થઈ ગયું કે ચોક્કસ પિતાજીને ધમકી આપીને પેલો યુવાન ગયેલો હશે. શું સમજે એના મનની અંદર? પણ પોતે બંને દીકરા લાચાર હતા, કારણ કે દેવાની નીચે કચડાતા હતા. અને મોટો દીકરો પિતાજીને પૂછે, પિતાજી શું કહીને ગયો? એ ધમકી આપીને ગયો? તમને શું સંભળાવીને ગયો? તમને શું રડાવવાનું કામ કર્યું એને? બોલો પિતાજી, તમે ચિંતા નહીં કરો ને અમે દેવું તમારું ચૂકવી દેશું, આપ એની ચિંતા ના કરો, શું સંભળાવીને ગયો? અને પિતાજી વાત કરે કે બેટા, મને સંભળાવીને નથી ગયો, મને સંભાળીને ગયો. દીપકભાઈ, મને સંભળાવીને નથી ગયો, મને સંભાળીને ગયેલો છે. પિતાજી એને કીધું શું? બોલો તો ખરા. 15 અક્ષરનું વાક્ય, હું લેણું ભૂલી જાઉં છું, તમે ભૂલી જજો. દીપકભાઈ, વિનોદભાઈ, સમજાય બરાબર? હું લેણું ભૂલી જાઉં છું, તમે ભૂલી જજો. 15 અક્ષરનું આ વાક્ય સંભળાવી અને પેલી વ્યક્તિ રવાના થઈ ગયેલી છે. મને સંભળાવીને નહીં, મને સંભાળીને ગયેલો છે. સંપત્તિ તો ઘણા પાસે હોય છે, પણ સંપત્તિ એ અભિશાપ બને છે કે આશીર્વાદ બને છે, એના આધારે તમારું ફ્યુચર નક્કી થાય છે. સંપત્તિ કોની પાસે ગોઠવાયેલી છે એના આધારે નક્કી થાય કે અભિશાપ છે કે બીજા માટે આશીર્વાદ છે. આપણી સંપત્તિ બીજા માટે જો જખમ પેદા કરવાનું કામ કરતી હોય તો આપણા માટે અભિશાપ પુરવાર થશે, અને બીજા માટે મલમ પટ્ટીનું કામ કરનારી સંપત્તિ આપણી હોય તો આપણા માટે સંપત્તિ આશીર્વાદ રૂપ પુરવાર થયા વિના રહેશે નહીં. સંપત્તિ કોના હાથમાં ગોઠવાયેલી છે ને સંપત્તિનો ઉપયોગ તમે કેવા પ્રકારે કરો છો એના આધારે અભિશાપ કે આશીર્વાદ એનો નિર્ણય થવાનો છે. નિર્ણાયક બળ તમારા હાથની અંદર છે, તમારા હૈયાની અંદર છે, તમારા હૃદયમાં ઉડતા ભાવની અંદર નિર્ણાયક તત્વ ગોઠવાયેલું છે. છરી શું કરે યોગેશભાઈ? સેતુ, છરી શું કરે? કાપવાનું કામ, ચીરવાનું કામ, બીજાને મારવાનું કામ કરે. હા, તમે અર્ધ સત્ય બોલો છો. છરી બીજાને મારવાનું કામ કરે એમ નહીં, બીજાને જીવાડવાનું પણ કામ છરી કરી શકે. નથી ખબર ધીરેનભાઈ? ગુંડાના હાથમાં છરી હોય તો એ મારવાનું કામ કરે, એ જ છરી જો સર્જનના હાથમાં હોય, ટીનુભાઈ, ડોક્ટરના હાથમાં, સર્જનના હાથમાં ગોઠવાયેલી છરી હોય તો પારસભાઈ, એ જ છરી જીવાડે કે મારે, એ જીવાડવાનું કામ કરી શકે. છરી તો એકની એક છે, તો કોના હાથમાં ગોઠવાયેલી છે અને શું ઉપયોગ થાય છે એના આધારે રિઝલ્ટ આવી શકે. પ્રશ્ન એટલો જ છે કે તમારી પાસે ગોઠવાયેલી સંપત્તિ એ ગુંડાના હાથમાં ગોઠવાયેલી છરી જેવી છે કે સર્જનના હાથમાં ગોઠવાયેલી છરી જેવી?
જવાબ જોઈએ. અહીંયા ઘણા બધા સજ્જનો મને દેખાય છે જેની સંપત્તિ પોતાના માટે પણ આશીર્વાદરૂપ છે ને બીજા પણ અનેક પરિવારો માટે અનેક સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ છે. એવી અનેક વ્યક્તિઓ આ સભામાં મને જોવા મળે છે. એમાં ચાહે તમે અશોકભાઈ હોય કે ચાહે દલીચંદભાઈ હોય કે ચાહે આ મનીષભાઈ હોય, ધીરેનભાઈ હોય, અનેક એવી વ્યક્તિઓ દેખાય છે, ટીનુભાઈ વગેરે, કે જે પોતાની સંપત્તિ ગુપ્ત દાનની અંદર બીજાની આંતરડી ઠારવાની અંદર એનો ઉપયોગ કરવામાં મેક્સિમમ રસ દેખાડતા હોય છે. મારી સંપત્તિ બીજાના આંસુ લૂછે એ મારું સૌભાગ્ય છે. બીજાની આંતરડી કકડાવે એ રીતે મારે સંપત્તિનો ક્યારે ઉપયોગ કરવો નથી. બીજાને પૈસા આપ્યા પછી એ પાર્ટી કફોડી સ્થિતિમાં ગોઠવાયના સમાચાર મળે ત્યારે આપણે એવી ઉઘરાણી નથી એની પાસે કરવી જેના કારણે એને જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય કરવો પડે. આપણે એવી રીતે પઠાણી ઉઘરાણી કરી અને એને જીવન ટૂંકાવવા માટે મજબૂર થવું પડે એ રીતે એના ઉપર પ્રેશર લાવવાનું પાપ આ ભવમાં તો કમસે કમ ક્યારેય નથી જ કરવું. ઉઘરાણી તમે કરો એની ના નથી, પણ સામેવાળાના સંયોગો પ્રતિકૂળ હોય, ચૂકવી શકે તેવા સંયોગ દેખાતા ન હોય, એની લાચારી હોય, મજબૂરી હોય, અનેક પ્રકારના પ્રોબ્લેમ એને ઘેરીને ગોઠવાયેલા હોય, એવી સ્થિતિની અંદર તમારા દ્વારા થતી પઠાણી ઉઘરાણી કદાચ એને પોતાનો છેલ્લો શ્વાસ વહેલો લાવવા માટે મજબૂર કરી શકે. ઠીક પેન્ટીની બોટલ પી દે અથવા તો પંખા ઉપર લટકી જાય એના માટે એને મજબૂર થવું પડે. એ રીતે આપણે ક્યારેય પણ ઉઘરાણી પઠાણી ઉઘરાણી કોઈની પણ પાસે કરવી નથી. આટલું અહીંયા બેસેલા તમામે તમામ વ્યક્તિઓએ નિર્ણય કરવાની આવશ્યકતા છે. દાનવીરો ઘણા બધા ગોઠવાયેલા છે. કમલેશભાઈ, ઘણા બધાને તમે લોકોએ આપેલું હશે. અશોકભાઈ, તમે લોકોએ ઘણાને આપેલું હશે. પણ ઉઘરાણી કરતી વખતે એને સુસાઇડ કરવા માટે નિર્ણય કરવો પડે, મજબૂર થવું પડે. એ રીતે ઉઘરાણી મારે ક્યારેય કરવી નથી. આ બધા ખાનદાન પરિવારો આવું નથી જ કરતા, અમને ખબર છે. છતાં એ બધાનું નામ લઈ મનીષભાઈ ને દલીચંદભાઈ ને અશોકભાઈ ને કમલેશભાઈ ને બધાનું નામ લેતા લેતા ઉપદેશ મારે તમને બધાને પણ આપવો છે કે આપણે ક્યારેય પણ બીજાના આંસુ લૂસી શકાય એની અંદર સંપત્તિનો ઉપયોગ કરીએ. આંસુ પડાવવાની અંદર આપણી સંપત્તિનો ઉપયોગ કરવો નથી. બીજાને સુસાઇડ કરવા માટે મજબૂર થવું પડે એવી પઠાણી ઉઘરાણી એ કટોકટીના સંયોગની અંદર ક્રિટિકલ સર્કમસ્ટન્સીસની અંદર ગોઠવાયેલી વ્યક્તિની પાસે ભલે એ આપણો લેણદાર હોય પણ એવા સંયોગની અંદર આપણે ઉઘરાણી પઠાણી કરી અને એને સુસાઇડ માટે મજબૂર કરવો નથી. પેલા ભાગશાળી સુરતના અટવા લાઇન્સ સંઘના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને હોસ્પિટલની અંદર આવી અને 15 અક્ષરનું વાક્ય સંભળાવીને જેણે વિદાય લીધેલી હતી. હું લેણું ભૂલી જાઉં છું, તમે ભૂલી જજો. આટલું બોલી અને વિદાય લીધી સડસડાટ. અને પિતાજી વાત કરે છે પોતાના 2 દીકરાને કે સંભળાવીને નહીં, મને સંભાળીને ગયેલા છે. મને સાચવવા માટે આવેલા હતા, સંભળાવવા માટે નહીં, સજા કરવા માટે નહીં. અને આ સાંભળી અને બંને દીકરાને એની ધર્મ પત્નીની આંખમાંથી આંસુની ધાર નીકળવા માંડી. તો પરમાત્મા એની કેવી અપરંપાર કૃપા આપણા ઉપર વરસે છે કે એમને આવી સદબુદ્ધિ સુજાડી અને આવા કટોકટીના સંયોગની અંદર અમને શાતા આપવાનું કામ, પિતાજીને સંભાળવાનું કામ એણે કર્યું. પણ પ્રશ્ન તો હજી યક્ષ પ્રશ્ન મોટો ઊભો જ છે. કેટલો? વાત ક્યાં આવીને અટકેલી હતી? 4.5 પેટી એની પાસે વાત આવીને અટકેલી હતી કે 4.5 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા, શું કરવું, એની જોગવાઈ કેવી રીતે કરવી. પાછા એ ટેન્શનની અંદર ગોઠવાઈ ગયેલા હતા. અને ડોક્ટર જે છે ઓપીડીની અંદર નીકળે છે અને રાઉન્ડની અંદર નીકળેલા ડોક્ટર વાત કરે છે કે એન્જિયોગ્રાફીની અંદર 90% બ્લોકેજ આવેલું ને કઈ નિર્ણય તમે કર્યો કે નથી કર્યો? ડોક્ટર સાહેબ
4.5 લાખ રૂપિયા ઓપરેશનના કોર્સો. અમારે નક્કી કર્યું છે બંને ભાઈએ ઘરમાં જેટલું પણ સોનું પડેલું છે, મમ્મીએ વાત કરી કે મારું મંગળસૂત્ર વેચીને પણ એ રકમમાંથી તમારા પિતાજીને બચાવવાનું કામ કરજો. મંગળસૂત્ર તો મમ્મીનું વેચવું નથી, પણ અમારી બંને પત્નીના દાગીના એ બધા વેચી અને એમાંથી રકમ મેળવીએ તો પણ વિચારણા કરીએ છીએ માંડ 2.5 ને 3 સુધી પહોંચી શકે. 4.5 સુધી આંકડો પહોંચવો અઘરો દેખાય છે અમારા માટે. બધા દાગીના વેચી નાખીએ તો પણ 4.5 સુધી પહોંચે તેવું દેખાતું નથી. બંને ભાઈઓએ પોતાની પત્નીને વાત કરેલી હશે અને પત્નીઓ પણ રિસ્પોન્સ આપવાનું કામ કરે ખુશીથી. અમારા દાગીના ભલે જતા પણ પિતાજી બચી જતા હોય તો એને બચાવી લો. દાગીના હોય કે ન હોય, ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. એનાથી અમને કંઈ ફરક પડતો નથી, પણ પિતાજી જીવતા રહે તો એ આપણું સૌભાગ્ય કહેવાશે. ખુશીથી અમારા દાગીના તમે વેચી કાઢો. પણ દાગીના વેચે તો પણ માંડ 3 સુધી ગાડી પહોંચે તેમ છે. 4.5 સુધી આંકડો પહોંચતો નથી. ડોક્ટર સાહેબ કંઈક રિલીફ મળે, કંઈક બીજો ઉપાય આપ દેખાડો. આઈ એમ સોરી કહી અને ડોક્ટર રવાના થઈ ગયા. મારે વાત એ કરવી છે, ઘરની અંદર કટોકટીની સ્થિતિમાં બહેનોએ પણ આ વિવેક દ્રષ્ટિને વાપરવાની આવશ્યકતા છે. મારા દાગીના કદાચ વેચવા પડે તો વેચીને પણ સાસુ સસરાને મારે બચાવવા છે. ઘરની એક પણ વ્યક્તિને પૈસાના અભાવના કારણે ગુમાવવી પડે એમાં મારે નિમિત્ત થવું નથી. મારી સંપત્તિ હોય, મારા દાગીના વગેરે હોય, પ્રાઇવેટ મારી જે પ્રોપર્ટી હોય બધું આપીને પણ સાસુ સસરાને બચાવવા છે. ઘરનું શિર છત્ર જીવતું હશે, જાન બચી લાખો પાએ, જીવતો નર ભદ્રા પામે. અને આપણું સૌભાગ્ય આપણા લોભના કારણે છીનવાઈ જાય તો એનાથી મોટું દુર્ભાગ્ય બીજું કયું હોઈ શકે. બહેનોએ પણ વિચારને ખુલ્લા રાખવાની જરૂરત છે. સદભાવ જેટલો અંદરમાં ઉછળતો હોય ઘરના વડીલો પ્રત્યે, તેમ તેમ આ વિચાર અંદરમાં ઉતરે તેવી શક્યતા છે. વડીલોના આકરા વ્યવહારના કારણે મનમાં દુર્ભાવ જો સંગ્રહેલો હોય તો અત્યારે તમને આપેલો વિચાર અંદરમાં ઉતરે કે કેમ, એ $1,00,000નો ગંભીર પ્રશ્ન થઈને ઉભો રહેશે. આપણે કોઈના નબળા શબ્દો કે કડક વ્યવહાર એને યાદ રાખવો નથી. એના માટે આપણા મનને મેજિક સ્લેટ જેવું બનાવી દઈએ. વડીલોના આકરા શબ્દોને એમની કડકાઈ આપણને માત્ર મેજિક સ્લેટ ઊંચકે અને બધું ગાયબ થઈ જાય. પ્રસંગ પતે અને શબ્દો બધા ભૂલાઈ જાય. વડીલ છે મારા, અમારું હિત એમના હૈયે વસેલું છે, માટે એમણે આ વાત કરી છે. અમારા પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ નથી. આવા પ્રકારની સમજણ એ વખતે જો કેળવતા આવડે તો ઘરની અંદર સ્વર્ગનું નિર્માણ થતા વાર લાગે. બંને પુત્રની વહુ હતી. પુત્ર વધુએ દાગીના આપવાની તૈયારી દેખાડી અને સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. કેવી ખાનદાન કુળની પુત્ર વધુ મારા ઘરમાં આવેલી છે કે જેના કારણે આ પોતાના દાગીના પણ મારા પતિને બચાવવા માટે સોંપવા તૈયાર થઈ ગયેલી છે. પોતાના દાગીના પણ પતિને બચાવવા માટે એમણે કાઢેલા, પત્નીએ કાઢેલા હતા. બંને પુત્ર વધુએ પણ દાગીના ગાડિયા બધું ભેગું કરીને માંડ 3 સુધી પહોંચે. કારણ કે આ ઘટના આજની નથી, વર્ષો પહેલાની ઘટના છે. વર્ષો એટલે લગભગ 40 વર્ષ પહેલાની આ ઘટના, મારી દીક્ષા પહેલા બનેલી આ ઘટના. અને એ વખતે સોનાના ભાવ એટલા નહોતા, અત્યારે ઘણા ઊંચકાયેલા છે. અત્યારે તો કદાચ 10 લાખ સુધી પહોંચી જાય આંકડો, પરંતુ એ વખતે એટલો આંકડો પહોંચે એમ નહોતો. માંડ 3 લાખ સુધી ડોક્ટરે સોરી કહી અને ત્યાંથી વિદાય લઈ લીધી. અને ત્યાં તો અચાનક ફોનની ઘંટડી વાગી. મોટો દીકરો જુએ છે તો મોબાઈલની અંદર નંબર ઓળખાઈ ગયો. આ કોનો છે? એ જ સૌથી મોટો લેણદાર જે છે યુવાન, એનો જ આ ફોન. અને થયું કે પિતાજીને તો ભલે સારા શબ્દ સંભળાવીને ગયો, પણ હવે મને રિમાન્ડ ઉપર લેવાનું કામ કરશે. હવે મને ધમકાવવાનું કામ કરશે કે કોઈ પણ હિસાબે પૈસા
તાત્કાલિક મારી વ્યવસ્થા કરજે, હમણાં મને ધમકાવશે, શું કરશે. વિચારની અંદર ચડી ગયા બંને દીકરા. મોટો દીકરો વિચારમાં ચડી ગયો, નંબર દેખાય છે, હમણાં જ નીચે ઉતરીને ગયેલ છે, અને જો ફોન ન ઉપાડીએ તો પણ દીપકભાઈ ઉચિત ન કહેવાય. ફોન ઉપાડે છે, ધ્રુજતા ધ્રુજતા ફોન ઉપાડે છે. હા ના ઓ બહુ કહેવાય. બોલતા બોલતા આંખમાંથી આંસુ નીકળ્યા અને ફોન મૂકી દીધો. નાનો ભાઈ પૂછે, શું થયું પણ રડે જ કેમ? પિતાજી પૂછે, કોનો ફોન છે? કોનો ફોન હતો? અને મોટો ભાઈ વાત કરે કે જેનું આપણા માથે ઘણું દેવું ચડેલું છે, છતાં પણ જેને આપણને દેવું છે એવા દેવનો ફોન હતો. દેવતાઈ માણસનો ફોન હતો. બોલ બેટા, થયું શું? બોલતો ખરો. પણ હમણાં એનો જ ફોન આવ્યો જે હમણાં આપણા સૌથી મોટા લેણદાર હતા. હમણાં જે યુવાન ગયો અને એનો ફોન આવ્યો કે પિતાજીની તબિયત એકદમ સિરિયસ છે અને ઓપરેશન કરાવવું પડે એવું છે, બાયપાસ. એ સમાચાર મને મળેલા છે. વાત સાચી છે? મેં હા કીધી. પૈસાની જોગવાઈ થઈ ગઈ છે? મેં ના કીધી. તમે ચિંતા નહીં કરતા, હોસ્પિટલ મેનેજમેન્ટની અંદર હું રકમ તમારી જમા કરાવી દઉં છું, ઓપરેશનનો ખર્ચો જમા કરાવી દઉં છું. ઓહો હો, મોઢામાંથી શબ્દો નીકળી ગયા. અને ચિંતા ના કરતા, પિતાજી સાજા થાય એટલે કહેજો, બજારની અંદર આવે, છાતીને મજબૂત રાખીને ગોઠવાય, ને જરૂર પડે તો બિઝનેસની અંદર પણ હું એને સપોર્ટ કરીશ. પિતાજીને હિંમત આપવાનું કામ કરજો. બહુ કહેવાય. બોલતા બોલતા આંખમાંથી આંસુ નીકળ્યા. ઓલાએ સામેથી ફોન મૂકી દીધેલો. વાદળા છે ને, વરસ્યા પછી લોકો આભાર માને મારો, એના માટે આકાશમાં ઊભા નથી રહેતા, એ આગળ વહી જતા હોય છે. કમલેશભાઈ, વાદળા વરસ્યા પછી ઊભા નથી રહે. લોકો મારો આભાર માને, થેન્ક યુ કે પછી હું જાઉં. એ વરસી અને આગળ વહી જતા હોય છે. પેલા યુવાને ફોન મૂકી દીધો. 4 વાત થઈ. ઓલાએ હા ના ઓહો બહુ કહેવાય. બોલે ત્યાં તો ફોન સામેવાળા યુવાને મૂકી દીધો. અને 2 મિનિટ થઈ ન થઈ અને ડોક્ટર હાજર થઈ ગયા. ઓપરેશનની બધી તૈયારી થઈ ગઈ. ચિંતા ના કરો, પિતાજીને ઓપરેશન થિયેટરની અંદર લઈ જવા માટે અમે આવેલા છીએ. ડોક્ટરની સૂચના મુજબ આસિસ્ટન્ટ ડોક્ટર બધા આવી ગયેલા હતા. રકમ ભરાઈ ગઈ છે, તમે ચિંતા ના કરો. હમણાં જ ફોન આવેલો હતો અને પોતાના માથે જાણે કે અત્યાર સુધી નરકની અંદર ગોઠવાયેલા તેવું વાતાવરણ હતું. એના બદલે અચાનક સોનાનો સૂરજ ઉગેલો હોય ને સ્વર્ગમાં એન્ટ્રી થયેલી હોય એવા પ્રકારના અનુભવની અંદર અત્યાર સુધીના જિંદગીના હજારો અનુભવો, એના કરતા અલગ જ ક્વોલિટીનો, અલગ જ દિશાનો અનુભવ બંને પુત્રોને, એના પિતાને, એના માતાજીને, એમના પુત્ર વધુ વગેરે આખા પરિવારને અલગ જ પ્રકારનો અનુભવ અત્યારે થઈ રહેલો છે કે આવા પણ દેવતાય દિલને ધરાવનારા માણસો આવા પંચમ આરાની અંદર હળહળતા કળિયુગની અંદર જીવતા જાગતા હોય છે. આ કાળ એવો છે જેની અંદર સગો ભાઈ પોતાના ભાઈની સામે કોર્ટની અંદર કેસ ઠોકવાનું કામ કરે. દીકરી હોય એ બાપાની પાસે પોતાની દોલત મેળવવા માટે કોર્ટમાં બાપને પણ ઢસડી જવાનું કામ કરે. સુપ્રીમ કોર્ટનો કાયદો આવ્યો કે દીકરી પણ દીકરા જેટલી હકદાર છે સંપત્તિની અંદર. તમે મને મારા ભાગની સંપત્તિ કેમ આપતા નથી? દીકરી એટલે બાપના કલેજાનો કટકો કહેવાય. અને એ જ કોર્ટની અંદર બાપને ઢસડી જતા વિચાર કરે નહીં. એવો આ હળહળતો કળિયુગ અને એવા વાતાવરણની વચ્ચે સમજી રાખો, દેવ એ અહીંયા જન્મ લેતા નથી. માનવના ખોડિયામાં કોઈ દેવ જન્મ લેતા નથી, પણ માનવના ખોડિયામાં ગોઠવાયેલા દેવતાય દિલને અવશ્ય ધારણ કરી શકે છે. અને દેવતાય દિલને ધારણ કરવા દ્વારા અનેક માટે દેવ જેવું જીવન જીવવાનું સૌભાગ્ય આપણે આ જ ભવની અંદર પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. આપણે બધા જે છે ને વિમલભાઈ, આંખ નીચાય પછી ક્યાં જવું છે?
દેવલોકની અંદર. ટીનુભાઈ, આંખ મીચાવી ક્યાં જવું? તો કે દેવલોકની અંદર. આ જ ભાવના ને દીપકભાઈ. પણ દેવલોકમાં જવું છે તો એના માટે એક કન્ડિશન છે, યાદ રાખવા જેવી છે. ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન હેવન, યુ મસ્ટ બી હેવન ફોર અધર્સ. તમે જો દેવલોકમાં જવા માંગતા હો તો બીજા માટે, જિગ્નેશભાઈ, દેવ જેવું જીવન જીવતા શીખો તો દેવલોક તમારી પ્રતીક્ષા કરતો હશે આંખ મીચાયા પછી. અને જીવતે જીવ દેવ જેવું જીવન જેને જીવતા આવડે એને આંખ મીચાયા પછી દેવલોક ન મળે તો આશ્ચર્ય સમજવાનું. આપણે સ્વર્ગની માંગણી કરવાના બદલે દેવ જેવું જીવન બીજા માટે જીવવાનું કામ કરીએ. આપણે કોઈને આપણા નિમિત્તે નરકનો અનુભવ કરાવવો નથી. આપણા નિમિત્તે સૌને દેવનો અનુભવ, દેવતાય જીવનનો અનુભવ, સ્વર્ગનો અનુભવ કરાવવો છે. બસ આ જો અંદરમાં નક્કી કરતા આવડે, આપણું પુણ્ય એ પણ આપણને સાથ સહકાર આપ્યા વિના રહે નહીં, અને અનેકની દુઆ આપણને મળ્યા વિના રહે નહીં, અને મોક્ષ માગવો ન પડે. મોક્ષ આપણી નજીક આવીને ગોઠવાઈ જાય. એટલે આપણે જરૂરત આટલી જ છે કે સ્વર્ગમાં જવાના પ્લાન બનાવવા કરતા અત્યારે સ્વર્ગનો અનુભવ બધાને કરાવતો જાઉં. જ્યાં પણ જાઉં બધાને, દુકાનમાં, ઘરમાં, ઓફિસમાં, બજારમાં, દેરાસરમાં, ઉપાશ્રીમાં, આંબેલખાતામાં, જ્યાં પણ હું જાઉં બધાને સ્વર્ગનો અનુભવ કરાવતો જાઉં. સ્વર્ગનો અનુભવ કરાવો કે ના કરાવો દીપકભાઈ? કઈ રીતે કરાવો? કિરીટભાઈ, કઈ રીતે અનુભવ કરાવો? દેરાસરમાં જાઓ ને બધાને સ્વર્ગનો અનુભવ કઈ રીતે કરાવો? હજી આ પણ મારે શીખડાવવું પડે એમ? શું વાત કરો છો? તમે દેરાસરમાં જાઓ ને જેટલા પૂજારી હોય, આંબે ખાતામાં જાઓ ને આંબે ખાતાના જેટલા માણસો હોય, ખિસ્સામાં તમારો હાથ જાય અને બધાને 100 રૂપિયા તમારા હાથમાંથી નીકળતા જાય, અને બધાને બહુ સરસ ભગવાનની ભક્તિ કરો છો. ભગવાનની હજી ભક્તિ સવાયા દિલથી કરજો. આ પ્રમાણે બોલતા બોલતા 100ની નોટ પૂજારીઓને આપેલી હોય. આંબેલના તપસ્વીની ભક્તિ કરનારા આંબેલ ખાતાનો સ્ટાફ એક એકને 100ની નોટ આપેલી હોય. સરસ મજાની ભક્તિ અમારા સંઘના તપસ્વીની તમે લોકો કરેલા છો. લાખ લાખ ધન્યવાદ. જેને આમંત્રણ આપું ને તોય મારા ઘરે જમવા કોઈ ના આવે. હા, તો એક વાર આમંત્રણ આપી જોજો, ખ્યાલ આવશે તમને. આંબે ખાતામાં જેટલા પણ હોય, હિલ્પેશભાઈ આમંત્રણ આપજો, કોણ તમારા ઘરે જમવા આવે. હા, અત્યારે વ્યાખ્યાન પતે ને આમંત્રણ આપજો ઘણાને, ભાઈ મારા ઘરે બપોરે જમવા આવજો. આવશે કોઈ આવે એમ નથી. એવા ખાનદાન ઉજળા પરિવારના લોકો, અને આ બધાની ભક્તિ કરવાનું કામ આંબે ખાતાનો સ્ટાફ કરીએ છે. દિલ દઈને એને ભક્તિના ભાવ ઊંચકાય. લાવ બધાને 100 રૂપિયા બક્ષિસના આપી એ લોકોના ભક્તિના ભાવ ઊંચકાય. એમાં મારે નિમિત્ત બનવું છે, અને એ લોકોને મારે સ્વર્ગનો અનુભવ કરાવવો છે. તમારી આમ રાહ જોતા હોય પૂજારી, આંબે ખાતાના માણસો, ઉપાસણીના માણસો રાહ જોતા હોય, પેલા શેઠજી ક્યારે આવે, શેઠજી ક્યારે આવે. આવું બને કે ના બને? શું વાત છે? પિન ડ્રોપ સાયલન્ટ છે. એક પણ વ્યક્તિનો પોઝિટિવ જવાબ ન મળે એમ કે હા સાહેબ અમારી આંબે ખાતાના દેરાસરના ઉપાસના માણસો રાહ જોતા હોય, શેઠજી ક્યારે આવે, અમને ખુશ કરી દેશે. આવા પ્રકારની એક માત્ર ગુડવિલ ઊભી કરવાની વાત નથી, પણ બીજાની ધર્મની શ્રદ્ધા ઊંચકવાની અંદર આપણી સંપત્તિ જો નિમિત્ત બની જતી હોય, અને આપણે અનેકને જ્યાં જ્યાં જઈએ ત્યાં સ્વર્ગનો અનુભવ કરાવવાના માધ્યમથી આવતા ભવના સ્વર્ગનું બુકિંગ આ જ ભવની અંદર આપણે શા માટે ના કરાવવું? આ એક મોકો માત્ર માનવના ભવમાં શક્ય છે. તમે ઘેટા બકરા બનો તો ઘેટા બકરાના ભવની અંદર કોઈ ઘેટું, માંદું ઘેટું એને પોતાના મોઢામાં ઘાસ લઈને ખવડાવવા જતું નથી, કે પાણી પીવાની જોગવાઈ પણ એ કરી શકતું નથી. કારણ કે એનો ભવ જ પશુનો છે. એની પાસે કોઈ સાધન છે જ નહીં કે તાવ આવેલો હોય, માંદું પડેલું ઘેટું એને લાવે ને હું પાણી પાવા જાઉં, લાવે ને ઘાસ ખવડાવવાનું કામ કરું. એવી કોઈ શક્તિ એની પાસે નથી, એવી કોઈ સમજણ એની પાસે નથી. જે કંઈ છે એ માત્ર આપણી પાસે છે. આપણી પાસે રહેલી આ શક્તિનો સદુપયોગ જો આપણને કરતા આવડે તો બેડો પાર થતા વાર ન લાગે.
ઓપરેશન થિયેટરની અંદર પિતાજી ગયા અને હજી કલાક સવા કલાક જેટલો સમય પસાર થયો અને પાછી ઘંટડી વાગી. ઘંટડી વાગીને જોયું તો એ જ વ્યક્તિનો ફોન. બે હાથ જોડી અને ફોન ઉપાડે છે, પણ હવે ફોનમાં કોઈક જુદા સમાચાર આવે છે. આજે ટાઈમ ઘડિયાળ ના પાડે છે, શું સમાચાર આવે છે ફોનની અંદર એની વિશેષ વાત અગરે વર્તમાન જોગ જીનાગના વિદ્યોરે ઈચ્છા